અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં હોબાળો થયો છે। વાલીઓ દ્વારા શિક્ષકોને પરેશાન કરાયાનો આક્ષેપ કરાયો છે। વાલીઓ દ્વારા શિક્ષકોને મેન્ટલ હેરેસમેન્ટ કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। વાલીઓના ભારે હોબાળા બાદ શાળામાં રજા અપાઈ। વાલીઓના હોબાળાથી શિક્ષકોમાં તણાવ સર્જાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। વાલીઓને શાળા તરફથી રજાના મેસેજ કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીના ભોજનમાં કાચનો ટુકડો મળતા વાલીઓમાં રોષ ફેલાયો હતો। વાલીઓએ શાળાના સંચાલકો ઉપર આક્રોશ ઠાલવ્યો હતો। ધોરણ 1 થી 8 સુધી શાળામાં રજા જાહેર કરવામાં આવી છે। સિલજ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન શાળામાં વિદ્યાર્થીઓના ખાદ્ય પદાર્થમાંથી કાચનો ટુકડો મળી આવ્યો હતો અને હવે આ મામલે શિક્ષણ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે। ઘટનાને ગંભીરતાથી લઈને અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા શાળા સંચાલનને મહત્વપૂર્ણ જે સૂચનાઓ છે તે આપી છે, જેમાં કેન્ટીનના સુપરવાઇઝરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની સૂચના આપવામાં આવી છે। સાથે જ શાળાના પ્રિન્સિપાલ સામે પોલીસ ફરિયાદ કરવા પણ શાળા સંચાલકને આદેશ આપવામાં આવ્યો છે। આ ઉપરાંત શાળાની જે કેન્ટીન છે તેમાં FSSAIનું જે જરૂરી લાયસન્સ અને સર્ટિફિકેટ છે કે નહીં તેની વિગતો પણ રજૂ કરવા માટે સૂચના આપવામાં આવી છે અને ડીઈઓ દ્વારા કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પણ પત્ર લખવામાં આવ્યો છે કે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સલામતીના નિયમોનું પાલન કરવામાં આવે છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવે। કાચનો ટુકડો મળ્યા બાદ વાલીઓએ શાળા સંચાલન સામે ભારે જે આક્રોશ છે તે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને હોબાળો મચાવ્યો હતો, પરંતુ શાળા તરફથી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે હોબાળા દરમિયાન કેટલાક વાલીઓ દ્વારા શિક્ષકોને પરેશાન કરવામાં આવ્યા હતા અને મેન્ટલ હેરેસમેન્ટ જે છે તે કરવામાં આવ્યું હતું, જેના કારણે શિક્ષકોમાં પણ તણાવનું વાતાવરણ છે તે ઊભું થયું હોવાનો શાળાનો દાવો છે અને વાલીઓના હોબાળા બાદ શાળા દ્વારા ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓની રજા જાહેર કરવામાં આવી છે અને વાલીઓને પણ રજા અંગે મેસેજ કરવામાં આવ્યો છે। એક તરફ વિદ્યાર્થીઓના ભોજનમાંથી કાચ મળવાની ગંભીર ઘટના સામે વાલીઓ જવાબદારી નક્કી કરવા માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ શાળા સંચાલન શિક્ષકોની સુરક્ષા અને માનસિક તણાવોનો મુદ્દો ઉઠાવી રહ્યા છે। હવે સમગ્ર મામલો ડીઈઓના આદેશ બાદ શાળા સંચાલન શું કાર્યવાહી કરે છે, પ્રિન્સિપલ સામે પોલીસ ફરિયાદ થાય છે કે કેમ, કેન્ટીન પાસે ખાદ્ય પદાર્થનું લાયસન્સ છે કે નહીં તે તપાસ બાદ શું હકીકત સામે આવે છે તેના પર સૌથી નજર છે અને વિદ્યાર્થીઓના ભોજનમાં કાચનો ટુકડો કેવી રીતે પહોંચ્યો તે અંગે પણ જે તપાસ છે તે તપાસ કરવામાં આવશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા એક બાદ એક જે વિવાદ છે સ્કૂલનો તે સામે આવી રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે શું કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન ગુજરાત સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।